શું તમને ખબર છે અસલ કાઠિયાવાડી દહીં તિખારી કે વઘારેલું દહીં એને વઘારવામાં ના આવે, એના પર વઘાર રેડવામાં આવે. તો આવી ટેસ્ટી કાઠિયાવાડી દહીં તિખારી બનાવવા માટે 10 કળી લસણ એકદમ ફાઇન ચોપ કરી લીધી છે. ચોપરની અંદર એક તીખું મરચું, એક ડુંગળીને પણ આ રીતનું એકદમ ફાઇન ચોપ કરી લેશું. હવે અહીંયા 500 ગ્રામ જેટલું દહીં લેશું, એને ફેટોન નથી, આમ જ મૂકીશું. બાઉલની અંદર થોડુંક પાણી લઈ લેશું, એમાં કશ્મીર લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને મીઠું નાખી સાથે મિક્સ કરી આ રીતની પેસ્ટ તૈયાર કરી લેશું. વઘાર માટે તેલ ગરમ કરી લીધું છે, જેમાં રાઈ અને હિંગનો વઘાર ચટકાવી લેશું. ત્યારબાદ લસણ નાખીશું અને આ રીતનો કલર બદલાય ત્યાં સુધી સાતળી લેવાનું છે. હવે ડુંગળી નાખી દઈશું અને ડુંગળીને કલર બદલાય ત્યાં સુધી પકવી લીધું છે. હવે તૈયાર કરેલો મસાલો નાખી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ્યાં સુધી તેલ છૂટું નથી પડતું ને ત્યાં સુધી આપણે આ મસાલાને પકાવવાનું છે, એટલે એની કચાશ પ્રોપર દૂર થઈ જવી જોઈએ. હવે જે દહીં છે એના ઉપર ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું. અહીં મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે અને મસાલો સરસ પાકી ગયો છે, તો દહીં ઉપર એને રેડી દઈશું. હલકા હાથ વડે બધી વસ્તુને મિક્સ કરી લેશું. છેલ્લે આની અંદર 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અચૂકથી નાખજો, આનાથી ફ્લેવર ખૂબ જ એન્હાન્સ થઈને આવે છે. તો તૈયાર છે આપણી લબાબદાર કાઠિયાવાડી દહીં તિખારી કે વઘારેલું દહીં.